વિષય સમાચાર કચ્છથી કચ્છમાં ગેરકાયદે જમીન પર બાંધકામ કરાયેલ મસ્જિદનું ડિમોલિશન કરવામાં આવ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે। જી હા, આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં આ ગેરકાયદે બનાવેલ મસ્જિદ હતી કે જે મસ્જિદનું 5000 ચોરસ ફૂટનું બાંધકામ કરાયું હતું તેને જમીનદોસ્ત કરાઈ છે। અંદાજે 4 થી 4.5 કરોડની સરકારી જમીન પર આ મસ્જિદ બનાવાઈ હતી જેને દબાણ મુક્ત કરી દેવાઈ છે। ગાંધીધામ મનપા અને પૂર્વ કચ્છ પોલીસની સંયુક્ત કાર્યવાહી છે। પોલીસ કાફલાને તૈનાત કરીને ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું। જેસીબી સહિતના સાધનો વડે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। आदिपुर खातेना महानगरपालिकाना प्लॉटनी मालिकीनी प्लॉटમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ નોટિસ આપવામાં આવેલ। આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 થી 4 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દબાણ મુક્ત ગાંધીધામ અભિયાન અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે મસ્જિદ સહિત 20 જેટલા અન્ય બાંધકામોને અગાઉ નોટિસ પણ ફટકારાઈ હતી અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સૂચન પહેલા કરાયું હતું। નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ અને ધાર્મિક તેમજ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોના દબાણો તોડી પાડવામાં આવ્યા। આમ ડિમોલિશનની કાર્યવાહીથી અંદાજે 4 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી।